હાલો, કેમ છો? વેલકમ ટુ વિમેન્સ હેલ્થ મંત્ર સિરીઝ, પર્ટિક્યુલરલી બોડી, માઇન્ડ એન્ડ સ્પિરિટ. આ સિરીઝમાં આપણે વિમેનને લગતા કન્સર્ન એવા ટૉપિક અને સબ્જેક્ટ પર જુદા જુદા એક્સપર્ટ સાથે વાત કરીએ છીએ. એમાંનો બહુ જ ઇમ્પોર્ટન્ટ એવો એક સબ્જેક્ટ આજે આપણે જેમાં ડિસ્કશન કરવાના છીએ એ છે ઇટ ઇઝ બોડી ઇમેજ. યસ, બોડી ઇમેજની ચર્ચા રૂટીનમાં થતી નથી, પણ બધાના માઇન્ડમાં આ વસ્તુ હોય જ છે કે હું આવી દેખાઉં છું, હું આવી છું, કોઈ શું કહેશે, આ પહેરીશ તો કેવું લાગશે, આમ કરીશ તો કેવું લાગશે, મારી હાઇટ આવી છે, મારો કલર આવો છે, મારા વાળ એવા છે, મારું વોક, યસ, ચાલ પણ દરેક જણ પોતાની ઓબ્ઝર્વ કરતા હોય છે. સો આ બહુ ઇમ્પોર્ટન્ટ એવો ટૉપિક છે બિકોઝ ઇટ સ્ટાર્ટ્સ ફ્રોમ ધ યંગ એજ, ટીન એજથી આ ટૉપિક શરૂ થાય છે. સો પર્ટિક્યુલરલી આજે આપણે વિમેન અથવા તો ગર્લ્સના માઇન્ડમાં બોડી ઇમેજ એને લગતા કયા કયા ક્વેશ્ચન્સ હોય છે અથવા કયા કયા ઇસ્યુઝ હોય છે એની વાત કરીશું. એના માટે આજે આપણી સાથે જે એક્સપર્ટ છે એ છે મિસ મીના જગવાની, કે જે ઇમેજ કન્સલ્ટન્ટ પણ છે, સોફ્ટ સ્કિલ એક્સપર્ટ પણ છે, કલર એક્સપર્ટ પણ છે. યસ, દેટ ઇઝ ઓલ્સો વેરી બિગ વાસ્ટ સબ્જેક્ટ. એ તો વાત કરીશું ત્યારે સમજીશું. અને આ સિવાય મેન ઇમેજ કન્સલ્ટન્ટ પણ છે. પણ આજે આપણે વિમેન્સ વિશે વાત કરવાના છીએ. વેલકમ મીનાબેન, કેમ છો? બસ સરસ, મજામાં. મજામાં. સી, જ્યારે અમે આ સિરીઝ નક્કી કરી અને ઇમેજ ઇસ્યુઝની વાત આવી ત્યારે તરત જ મને તમે યાદ આવ્યા. Oh, so nice. Thank you. Yes, because I have seen you working on this subject, talking Yes. on this subject, training on this subject, right? Yes. So, સૌથી પહેલાં તો I want to know કે ડિફરન્સ શું છે ઇમેજ અને પર્સનાલિટી. ઘણી વખત ઘણા લોકો ઇમેજ શબ્દ બોલતા હોય છે, ક્યારેક પર્સનાલિટી ડેવલપમેન્ટ બોલતા હોય છે. તો ઇમેજ અને પર્સનાલિટી એ બેનો ડિફરન્સ શું છે? એટલે ઇમેજ કહીએ તો એ આપણી છબી છે, રાઈટ? કે મારી છબી મારી આંખોમાં અને મારા વિશે લોકો પણ શું વિચારે છે. જ્યારે આપણે ઇમેજ મેનેજમેન્ટ પણ કહીએ છીએ ને, Yes. તો ઇમેજ મેનેજમેન્ટ એ છે કે મારી ડ્રેસિંગ સેન્સ એ બધું મારા પર્સનાલિટી અલગ વસ્તુ છે, એ પર્સનાલિટી એના નીચે આવે. ઇમેજ મેનેજમેન્ટ ઇઝ અ બિગ અમ્બ્રેલા જેના નીચે પર્સનાલિટી ડેવલપમેન્ટ આવે છે. Okay. ઇમેજ મેનેજમેન્ટ મીન્સ યુ આર ડ્રેસિંગ એન્ડ ગ્રૂમિંગ ઇન કોંગ્રુઅન્સ વિથ યોર રોલ્સ, ગોલ્સ, તમારા વેલ્યુઝ, તમારા બિહેવિયર, એ બધું. અને ઓકેશન, તમે કઈ જગ્યાએ કેવી રીતે ડ્રેસઅપ કરીને જાઓ, એ બધું એન્ટાયરલી ઇમેજ મેનેજમેન્ટ કહેવાય છે. અને પર્સનાલિટી કહીએ તો જે તમે બધા જાણો જ છો કે વોટ ઇઝ પર્સનાલિટી, રાઈટ? એના વિશે વધારે મને ઉલ્લેખ કરવાની પણ જરૂર નથી, કારણ કે આપણે બધા અને ઘણા બધા લોકોને એવું પણ લાગે છે કે ઇમેજ મેનેજમેન્ટ એટલે પર્સનાલિટી, પણ પર્સનાલિટી કરતાં ઘણું ઊંડું છે ઇમેજ મેનેજમેન્ટ. ઇમેજ જે શબ્દ છે, રાઈટ. હવે ઇમેજ ઇસ્યુઝ જેને કહેવામાં આવે છે તમારી ટેકનિકલ લેંગ્વેજમાં, એટ વોટ એજ ઇટ સ્ટાર્ટ્સ? કે નાના બાળકને આ કન્સર્ન હોય છે કે આફ્ટર સર્ટન એજ આ કન્સર્ન શરૂ થાય છે? મેં રિસર્ચમાં પણ એવું ટેસ્ટ કર્યું, તો રિસર્ચમાં બી એવું દેખાણું છે કે જ્યારે ટોડલર્સ હોય છે 2 થી 3 વર્ષના, ત્યારથી એમની અંદર બોડી સાઇઝ, શેપ, કલર, રંગ, રૂપની અવેરનેસ આવી જાય છે. હું તમને એક નાનકડું એક્ઝામ્પલ આપું છું. મારું ગ્રેન્ડ ચાઇલ્ડ છે, એટલે મારી ડોટરનો સન, એ 14 મહિનાનો છે. તો એ પહેલી વખત ઊભો રહ્યો અને એને મિરરમાં જોયું. જ્યારે મિરરમાં જોયું તેને બહુ ગમવા માંડ્યું. એ હસ્યો, ભયું બોલ્યો. આ એક સિક્વન્સ છે, હું તમને જે કહું છું. પછી થોડાક દિવસ પછી એટલે જો એ આવ્યો તો ઘણા વખત પછી મારી પાસે, કારણ કે એ યુએસ રહે છે, તો એ વાવ બોલતા શીખ્યો. વાવ બોલતા શીખ્યો એટલે મેં એનો વિડીયો કેપ્ચર કર્યો. વિડીયો કેપ્ચર કર્યો પછી એને બતાવ્યું, તો એ કે મને વારંવાર આ બતાવો. એ 15 દિવસ પછી એ વાવ બોલે અને દોડીને ક્રોલ કરીને મારી પાસે આવે, કારણ કે એને પોતાની છબી જોવી હતી કે હું વાવ બોલું છું, રાઈટ? આપણે જ્યારે પણ નાના બેબીઝ હોય છે, એ લોકોના ઓર્ગન્સ ગ્રેજ્યુઅલી ડેવલપ થાય છે. તો આઈ કુડ સી ધ ડેવલપમેન્ટ, કે આ નાના બેબીની ડેવલપમેન્ટ કેવી રીતે થઈ રહી છે. તો રિસર્ચે એવું કીધું છે કે 2 થી 3 વર્ષની અંદર
જે પણ નાના બાળકો હોય છે એમાં આ અવેરનેસ આવી જાય છે. અને બીજું મેન્ટલ ફાઉન્ડેશન માં પણ સ્ટડીઝ થયેલી, ત્યાં આગળ યુવા 13થી લઈને 17 વર્ષ સુધી જે વચ્ચેના હતા એમને પૂછવામાં આવ્યું તો 35%એ એ કીધું કે અમારા બોડી ઇમેજની સતત અમને ચિંતા હોય છે અને એ અમને બહુ જ બેચેન કરી રહે છે. સો એટલું ડીપ સ્ટડીઝ છે જે અમને જાણવા મળ્યું છે. રાઈટ. હવે આ ઇમેજ ઇસ્યુઝ જેને આપણે કહીએ અથવા તો થોટ તમે જે કહ્યું એ લોકોને વરીઝ હોય છે એ ઇટ ઇઝ, હું એવું જાણવા માંગુ છું કે એમનું પોતાનું પરસેપ્શન છે, પોતાના થોટ છે, કે એમને એવું લાગે છે કે લોકોના લીધે આ વિચાર આવે છે એમને કે હું કેવી લાગુ છું એના લીધે કે હું આવી લાગુ છું, એ છે ફેક્ટ. જો જ્યારે આપણે બોડી ઇમેજ કહીએ ને તો પહેલાં હું તમને એક ક્લેરિટી જસ્ટ લાવું છું કે વોટ ઇઝ બોડી ઇમેજ. બોડી ઇમેજ એ એક વ્યક્તિના દેખાવ, વિચાર અને ભાવના વિશેની પરસેપ્શન, અવધારણા છે, રાઈટ? તો એક બોડીનું શું સાઇઝ છે, શું શેપ છે, શું રંગરૂપ છે, અપિયરન્સ, આપણું દેખાવ કેવું છે અને કાર્યક્ષમતા સહિત, રાઈટ, કે હું આ કરી શકું છું, હું આ નથી કરી શકતી, આ મારી કેપેબિલિટીઝ છે, એ બધું જ અંદર આવી જાય છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ મિરરમાં, અરીસામાં પોતાની જાતને જુએ છે ત્યારે શું વિચાર આવે છે એની અંદર, એ બધું ટોટલી બોડી ઇમેજ સાથે કનેક્શન હોય છે. અને આપણે જો લોકોની વિશે કહીએ તો કોઈની પાસે સમય જ નથી આપણી માટે વિશે વિચારવાનું, કારણ કે દરેકને પોતાની જ વધારે ચિંતા છે. હું કેવી દેખાઉં છું, મારે આવું નહીં આવું દેખાવું જોઈએ, મારે આવું પહેરવું જોઈએ. તો આપણે જો આપણને એવું લાગે છે કે મારા વિશે એ શું વિચારતું હશે તો મે બી એની એ સ્ટાઇલ છે કે એ બીજા વિશે વધારે વિચારતા હોય, બાકી નહીંતર તો સમય કોની પાસે છે બીજા વિશે વિચારવાનું. આ જે બોડી ઇમેજ છે એ પોતાનું જ ક્રિએટ કરેલું છે અને પોતાના વિશે જ બધી વસ્તુઓ છે. ટ્રુ. આ સાંભળીને મને હમણાં જ એવો વિચાર આવ્યો કે બોડી ઇમેજ વિશે વિચારો કરવાનો સમય મળે એવું થવા જ ના દઈએ તો કેટલું સારું. કે બોડી ઇમેજની એટલી બધી પ્રાયોરિટી નથી જેટલી પ્રાયોરિટી તમે આ ઇમેજમાં એક વર્ડ બોલ્યા કે તમારી કાર્યક્ષમતા, કેપેબિલિટી. Exactly. તો એને તમે વધારે ઇમ્પોર્ટન્સ આપો, કારણ કે ઇટ ઇઝ વિથિન યોર હેન્ડ. Yes. એ તમારા હાથમાં છે, તમારા કંટ્રોલમાં છે, એને તમે બદલી શકો છો, એને તમે ગ્રો કરી શકો છો, એમાં એડ ઓન કરી શકો છો અને ધીમે ધીમે ગ્રેજ્યુઅલી બોડી ઇમેજ ઇસ્યુઝમાં આ પલ્લું ઉપર જશે, ઓટોમેટિકલી આ પલ્લુનું એટલું ઇમ્પોર્ટન્સ નહીં રહે. એમ આઈ રાઈટ? પરફેક્ટલી તમે જે કીધું એ. અને બોડી ઇમેજમાં પણ ડિફરન્ટ ટાઈપના બોડી ઇમેજ હોય છે, મતલબ બેઝિકલી 2, પોઝિટિવ બોડી ઇમેજ અને નેગેટિવ બોડી ઇમેજ. પોઝિટિવ બોડી ઇમેજ ધારણ કરવા વાળા વ્યક્તિ કેવા હોય છે, એ પોતાને સ્વીકારેલું હોય છે, હું આવી જ છું. એમના માટે સોશિયલ સ્ટેન્ડર્ડ્સ જે હોય છે એ કોઈ માન્ય નથી રાખતા. જે એક ઇંગ્લિશમાં કહાવત છે ને, આઈ એમ ઇમ્પરફેક્ટલી પરફેક્ટ, રાઈટ, એન્ડ આઈ લવ માય સેલ્ફ, હું જેવી છું તેવી જ. અને બીજી તરફ જે નેગેટિવ બોડી ઇમેજ હોય છે એ લોકો સતત વરી, ચિંતા, બેચેની, મારો બોડી આવું છે, હું લાંબી નથી, હું શોર્ટ છું, હું કાળી છું, હું જાડી છું, લોકો મારા વિશે શું વિચારશે, મારે કેવું પહેરવું પડશે. સો ઓલ ઓફ દેટ ઇઝ અ નેગેટિવ બોડી ઇમેજ, જેને તમે જેવી રીતે કીધું, મેડમે કીધું કે નેગેટિવ બોડી ઇમેજ માટે જગ્યા જ નથી જ્યારે આપણે જ્યારે આપણે આપણી કેપેબિલિટીઝ અને એપેબિલિટીઝ, આપણી જે સ્ટ્રેન્થ છે એના ઉપર જો આપણું ફોકસ હોય છે. વેરી ટ્રુ. તમે જે વાત કરી એ પ્રમાણે, સો એમાં પણ આ વસ્તુ આવતી જ હશે કે તમારી સ્ટ્રેન્થ અને તમારી વીકનેસ. તો તમારું શું માનવું છે કે તમારી જે સ્ટ્રેન્થ છે એને તમે કેવી રીતે ફોર પર લાવી શકો અને તમારી વીકનેસ જે છે, દાખલા તરીકે કે મારી હાઇટ ઓછી છે તો, અને મારી સ્ટ્રેન્થ એ છે કે આઈ એમ ઓલવેઝ કોન્ફિડન્ટ બિકોઝ આઈ હેવ સ્પેર માય ટાઈમ ઓન માય વર્ક, માય પેશન. સો મારી પાસે વિચારવાનો ટાઈમ જ નથી કે મારી હાઇટ ઓછી છે. સ્ટીલ ઇફ આઈ વોન્ટ ટુ ફોકસ ઓન દેટ, કે મારી સ્ટ્રેન્થ જે છે એને બાજુમાં મૂકીને જે મારી વીકનેસ છે, હાઇટ ઓછી છે, તો એવી જે વ્યક્તિ હોય
જુદી જુદી વીકનેસની વાત છે. તો એ લોકો એને કેવી રીતે કોમ્બેટ કરી શકે, આઈ મીન ટુ સે કેવું ડ્રેસિંગ કરવું જોઈએ, કેવા કલર પહેરવા જોઈએ કે જેથી કરી અને એ વસ્તુ બહુ નોટિસેબલ ના રહે. રાઈટ. તમારી જે વાત છે બહુ જ 100%ની વાત છે, કારણ કે બોડી ઇમેજ એવી વસ્તુ છે કે ગમે એટલી સૌંદર્ય ભગવાને આપણને આપ્યું પણ કંઈક ને કંઈક એવી વસ્તુ હોય જે આપણને ખટકે છે, જે આપણને સ્વીકાર નથી. મે બી હું જાડી છું, કાં હું ઊંચી છું. એવું નથી કે જે પતલા હોય છે, પતલાઓને પણ એવું હોય છે કે પીપલ ટેક મી ફોર ગ્રાન્ટેડ અને હું સ્ટ્રોંગ પાવરફુલ નથી દેખાતી. તો આપણી જે ડ્રેસિંગ સેન્સ છે એમાં તમે કેવી રીતે ડ્રેસ કરો, તમે કયા કલર્સના ડ્રેસિંગ પહેરો, એના ઉપર બહુ જ ફેર પડે છે આપણી પર્સનાલિટીમાં. ફોર એક્ઝામ્પલ હું તમને એક વાત કરું કે કોઈ એક વ્યક્તિ છે જે શોર્ટ છે, પતલી છે અને પણ અંદરથી એની જે પર્સનાલિટી છે ને એ બહુ જ ડેરિંગવાળી છે. એકદમ ડેરિંગ કરે અને ડિસિશન પાવર સ્ટ્રોંગ, ઇન્ડિપેન્ડન્ટ. પણ એને તકલીફ શું આવે કે લોકો એને ટેકન ફોર ગ્રાન્ટેડ કરે, એની કોઈ પણ વાતને વધારે ઇમ્પોર્ટન્સ ના આપી જાય. ત્યારે એ વ્યક્તિ જ્યારે અમારી પાસે આવે ત્યારે અમે એમને શું સમજાવીએ, અમે એમને ગાઈડ કરીએ કે તમારે કઈ ટાઈપનું ડ્રેસિંગ પહેરવું જોઈએ જેનાથી તમે એક ઇલ્યુઝન ક્રિએટ કરી શકો છો. કેવું ઇલ્યુઝન ક્રિએટ કરો છો? સપોઝ તમે શોર્ટ છો તો તમારે લેન્થન કરવું છે તો યુ કેન ગો ફોર મોનોક્રોમ કલર્સ, રાઈટ, જેમાં વધારે કોન્ટ્રાસ્ટ ના હોય. પણ તમારે પાવરફુલ પણ લાગવું છે, ઓકે, દેન ગો ફોર ડાર્ક કલર કોન્ટ્રાસ્ટ, જેનાથી તમે ઓથોરિટી પોર્ટ્રે કરી શકો છો. આપણા ડ્રેસિંગ સાયન્સથી આપણે એ બધા મેસેજીસ આપીએ છીએ. જો એક વખત તમને કોઈનું રિસ્પેક્ટ જોઈએ છે કે મને આદર નથી મળતું, બટ ટુ ગેટ રિસ્પેક્ટ વન શુડ લુક રિસ્પેક્ટેબલ. જો આપણને આદર જોઈએ છે તો આપણને પહેલાં તો આદરણીય દેખાવું પડશે. અને એ કેવી રીતે દેખાવું એના માટે ઘણા બધા સાયન્ટિફિકલ ટૂલ્સ છે જે અમે યુઝ કરીને અમારા ક્લાયન્ટ્સને હેલ્પફુલ રહીએ છીએ, કે જેનાથી તમે ઇલ્યુઝન ક્રિએટ કરી શકો કે તમે ટોલ છો કે શોર્ટ છો કે જાડા છો કે પતલા છો. સો દેર આર ડિફરન્ટ ઇનસિક્યોરિટીઝ જે લોકોને અંદરથી પકડીને ઓના પ્રોગ્રેસ તરફ હિન્ડરન્સ ક્રિએટ કરે છે, જેનાથી અમે એ લોકોને એવી રીતે ગાઈડ કરીએ છીએ કે એમના પ્રોગ્રેસ તરફ એમને કોઈ પણ હિન્ડરન્સ ના હોય, એ લોકોના જે પણ પ્રવૃત્તિ થતી હોય એના ઉપર ફોકસ હોય અને ગ્રોથ તરફ આગળ જઈ રહ્યા હોય છે. વેરી ગુડ, વેરી ગુડ. સો કોઈ પણ પ્રોબ્લેમ, કોઈ પણ ઇસ્યુ, એનું સોલ્યુશન તો હોય ને હોય જ. પણ એના માટે જો તમે પોતે ફાઇન્ડ આઉટ ના કરી શકતા હોય તો યુ કેન ટેક હેલ્પ લાઈક મીનાબેન જેવા એક્સપર્ટ્સ જે છે એને મળી અને યુ કેન ફાઇન્ડ આઉટ કે તમારી સ્ટ્રેન્થ શું છે, તમારી વીકનેસ શું છે. વીકનેસ જે છે એના સોલ્યુશન શું છે, દેન યુ વિલ બી કોન્ફિડન્ટ અને તમારા મનમાંથી આ ઇમેજ ઇસ્યુઝ જે છે એના વિચારો નીકળી જશે. તો દેન યુ કેન ફોકસ ઓન યોર કોન્ફિડન્સ ઓફ વર્કિંગ યોર પેશન. સો મીનાબેન, આ જ્યારે આપણે વાત કરી કે કલર, તો કલર એ શું છે સબ્જેક્ટ? ઘણી બધી વખત મેં એવું ઓબ્ઝર્વ કર્યું છે કે પર્ટિક્યુલર પર્સનને પર્ટિક્યુલર કલર બહુ જ ગમતો હોય. વેન એવર એમને ગમતો કલર પહેરે ને ત્યારે દે ફીલ વેરી એકદમ ફ્રેશ લાગે, એ લોકોને એનર્જેટિક લાગે. સો કલર સાયન્સ એ છે શું? So color again is a very technical and a very important element જે અમે વાપરીએ છીએ ડ્રેસિંગમાં. કારણ કે સપોઝ તમે શોપિંગ કરવા જાઓ છો, રાઈટ, તમે શોપિંગ મોલમાં ફર્યા, તમને શું દેખાશે? પેલી રેડ ડ્રેસ મારે લેવી છે. તમે એ નહીં કહો કે એ લાઇન ડ્રેસ લેવી છે કે કોલરવાળી ડ્રેસ લેવી છે, બટ કલર એ એવો એલિમેન્ટ છે જે ચટાક આપણા દિમાગમાં આવી જાય છે અને લાંબુ ટકે છે. બિકોઝ કલરની પાછળ ડીપ સાયકોલોજી છે અને આપણું જે આપણે જે પણ સિલેક્શન કરીએ છીએ દેટ ઇઝ અકોર્ડિંગ ટુ અવર પર્સનાલિટી. અમે જ્યારે ઇવેલ્યુએટ કરીએ છીએ અમારા ક્લાયન્ટને, કારણ કે કલર્સ એટલા બધા છે, હું તો લાલ નથી પહેરતી, કાં હું તો બ્લુ નથી પહેરતી, બટ વાય? રેડ ઇઝ અ વેરી બ્યુટિફુલ કલર. મે બી તમને આ રેડ નથી ગમતું પણ રેડનો તમને પેસ્ટલ શેડ ગમી શકે, કાં તમને બર્ગન્ડી ગમે, રાઈટ. તો કલરમાં લાલ, પીળા, બ્લુ એ તો છે જ પ્રાઇમરી કલર્સ, પણ કલર્સ જે છે એ મિક્સ એન્ડ મેચ કરીને આપણી પર્સનાલિટી માટે કયા કલર્સ છે અને શું રાઈટ મેસેજ આપવું છે એના પાછળ પણ ડીપ સાયન્સ છે જે અમે હેલ્પ કરીએ છીએ અમારા ક્લાયન્ટ્સને. સો કલર ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ. કોઈ વ્યક્તિ છે જેને રેડ લિપસ્ટિક ગમે છે,
રાઈટ, કોઈક વિમેન. વાય? બિકોઝ શી વોન્ટ્સ ટુ લુક બોલ્ડ એન્ડ બ્યુટિફુલ. પણ કોઈ વ્યક્તિ છે જે રેડ લિપસ્ટિક કેરી જ નથી કરી શકતી. વાય? બિકોઝ શી ઇઝ અ સોફ્ટ પર્સનાલિટી. એ બહુ જ નરમ દિલ છે અને એને એટલું બોલ્ડ નથી દેખાવું. તો આ બધું જે છે, તમારી જે કલર સિલેક્શન છે એ તમારા પર્સનાલિટી ઉપર છે. હાવેવર, અમે જે ગાઈડ કરીએ છીએ એ તમારા રોલ માટે શું જરૂરી છે, તમે કયા ફંક્શન ઉપર જાઓ છો, તમે કયા શું કરવા જાઓ છો, એ પ્રમાણે જો તમે કલર સિલેક્ટ કરો છો તો એનાથી રાઈટ મેસેજ જઈ રહ્યું છે. ફોર એક્ઝામ્પલ, હું આજે અહીંયા આવી છું તો અંદર રીતે મારી પર્સનાલિટી બહુ સોફ્ટ છે, રાઈટ. આઈ એમ વેરી સોફ્ટ, લવિંગ. બટ એઝ અ ઇમેજ કન્સલ્ટન્ટ મારે એક પાવરફુલ અને સ્ટ્રોંગ વિમેન દેખાવું છે. માટે આઈ હેવ ટેકન કલર્સ ઓફ અ ટીલ ગ્રીન એન્ડ અ બેજ કલર, જે કોન્ટ્રાસ્ટ આપે છે. એનાથી એક પાવરફુલ પર્સનાલિટી, માય આઈવેર, દેટ અગેન ગિવ્સ અ પાવરફુલ પર્સનાલિટી ઇમેજ. સો કયા એલિમેન્ટ્સ, કઈ એક્સેસરીઝ, કયા ડ્રેસિંગ, કયા કલર્સ આપણે પહેરીએ એનાથી શું રાઈટ મેસેજ જાય છે એ બહુ જ અગત્યનું છે જ્યારે આપણે પ્રોગ્રેસિવ રહેવું છે લાઈફમાં. વેરી ટ્રુ, વેરી ટ્રુ. સી, કલર, તમને કયો કલર ગમે છે દેટ ઇઝ રિલેટેડ ટુ યોર સાયકોલોજી. પણ સાથે સાથે ક્યારે કયો કલર પહેરવો જોઈએ એ એક સોશિયલ અને એક પ્રોફેશનલ, એ બંને વસ્તુની સાથે સંકળાયેલું છે. એટલે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ. કદાચ આપણને પોતાને આઈડિયા ના આવે કે ક્યારે કયો કલર શું મેસેજ આપે છે, તો વી કેન કન્સલ્ટ એક્સપર્ટ લાઈક મીનાબેન. હું થોડુંક અહીંયા એડ કરીશ, જેવી રીતે તમે કીધું કે પર્સનાલિટીમાં તો આપણી પાસે હોય છે વોર્મ કલર્સ અને કૂલ કલર્સ, રાઈટ, કલર વ્હીલ ઉપર. તો જ્યારે કોઈ પણ વ્યક્તિને ફન અને મજા, મસ્તી, યંગ દેખાવું હોય તો એ વોર્મ કલર્સ પહેરે. જેવી રીતે તમે જો મહેંદી પાર્ટી કાં તો પૂલ પાર્ટી, રાઈટ, ત્યાં આગળ તમે વાઇબ્રન્ટ કલર્સ, યલોઝ પહેરીને તમે વાઇબ્રન્ટ લાગશો. તમે ગુલાબી પહેરો, તમે વાઇબ્રન્ટ કોરલ્સ પહેરો, યુ લુક ફન, હેપી. પણ જ્યારે મને સોમ્બર, મેચ્યોર અને પેલું દેખાવ છે તો આઈ ગો ફોર ધ બ્લુઝ, ધ કૂલ કલર્સ, રાઈટ. ધ બ્લુઝ, ધ ગ્રીન્સ, ધ વાયોલેટ્સ, વિચ મેક મી લુક ગ્રેસ, કૂલ કલર્સ, જે મને એક મેચ્યોર પર્સનાલિટી દેખાવામાં હેલ્પ કરે છે. ટ્રુ. સો જ્યાં સુધી, ઓન અ લાઇટર નોટ, જ્યાં સુધી તમને વાઇબ્રન્ટ કલર્સ ગમે છે ને ત્યાં સુધી તમે એવું વિચારજો કે તમે યંગ છો. પણ એક વખત મારી જેમ જ્યારે કૂલ કલર ગમવા માંડે ને તો સમજી લેજો કે ના, યુ આર મેચ્યોર પર્સન. પણ જ્યારે જે પણ એજમાં જે પણ કરો છો, યુ જસ્ટ એન્જોય ઇટ. એવી રીતે નહીં કે ભાઈ મને આ નથી ગમતું અને મારે કરવું પડે છે, એવી રીતે નહીં. વોટ એવર યુ હેવ, વોટ એવર યુ ડુ, જસ્ટ મેક અ ફન, રાઈટ. સો બીજી એક વસ્તુ કે ઇમેજ ઇસ્યુઝ જે છે એ ટીનેજર્સમાં જો હોય અથવા તમારા ફેમિલીમાં કોઈને હોય તો હાઉ ટુ હેલ્પ ધેમ, હાઉ ટુ ટેકલ ઇટ એઝ અ થર્ડ પર્સન, રાઈટ. તો જ્યારે પણ ઇમેજ ઇસ્યુ હોય, પહેલાં તો એક લાઇટર નોટ ઉપર આપણે એમને કોમ્પ્લિમેન્ટ્સ આવવા જોઈએ અને પોઝિટિવ ટોક્સ કરવા જોઈએ. એમને આજે આપણે જોઈએ તો સોશિયલ મીડિયા ઉપર એ શું જોવે છે એનો બહુ જ મોટો પ્રભાવ પડે છે. ત્યારે એમને એ કરવું જોઈએ કે તમે પોઝિટિવ ટોક્સ જુઓ. એવા મીડિયા ઉપર પણ તમે એવું જુઓ જેનાથી તમને મોટિવેશન મળે, તમને પ્રેરણા મળે કે મારે આગળ જવું છે. અને નેગેટિવ થોટ્સથી સાથે તમે આજુબાજુ કોની સાથે તમારો ટાઈમ પસાર કરો છો, કેવી વાતચીત કરો છો, એ પણ બહુ જ મોટો નિર્ભર રહે છે. અને મોટામાં મોટી વસ્તુ સેલ્ફ કેર, પોતાની જાતનું કેર કરવાનું. જ્યારે આપણે મિરરમાં પણ જોઈએ તો એવું લાગવું જોઈએ કે આઈ લવ માય સેલ્ફ. એન્ડ આઈ વિલ ટેલ યુ વન થિંગ, યુ હેવ ઓનલી વન બોડી. આપણને ભગવાને ફક્ત એક શરીર આપ્યું છે અને એને પ્રેમ કરવું જોઈએ. અને પ્રેમ કરવાથી આપણી અંદર જે ફિલિંગ્સ આવે છે, બધા સેલ્ફ ડાઉટ નીકળી જાય છે. ગોડે બધાને એટલી યુનિક પર્સનાલિટી બનાવી છે. તો હેવ ટ્રસ્ટ ઇન યોર સેલ્ફ અને સેલ્ફ ડાઉટને કાઢીને આપણે બસ પોઝિટિવ ટોક્સ તરફ જ આગળ જવું જોઈએ. સેલ્ફ અવેર બનવું જોઈએ. હા, મેડિટેટ કરાય, હેલ્ધી ફૂડ ખવાય, હેલ્ધી હેબિટ્સ ક્રિએટ કરાય. આપણું બોડી જે છે એ પણ આપણી એક રિસોર્સ છે, આપણી સંપત્તિ છે, જેનું ધ્યાન રાખવું બહુ જ અગત્યનું છે. જંક ફૂડ ખાઈએ છીએ,
જે પણ આપણી બોડીને સારા ઇમ્પેક્ટ નથી કરતા એવી બધી વસ્તુઓથી જો આપણે દૂર રહીએ છીએ તો ડેફિનેટલી આપણું જે ઇમેજ છે એ સારું થાય છે અને સેલ્ફ એસ્ટીમ આપણું આગળ વધે છે. સેલ્ફ એસ્ટીમ એટલે જે આપણો રિસ્પેક્ટ કહીએ તો સ્વ આદર, રાઈટ? મારા વિશે જે પોતાનું સેલ્ફ રિસ્પેક્ટ છે એને બરકરાર કરવું બહુ જરૂરી છે અને એ આપણા અપિયરન્સ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ છે. હું અહીંયા આગળ એક એક્ઝામ્પલ આપીશ કે એક વ્યક્તિ હતા જે 60+ હતા, એક લેડી હતી જે 60+ હતી અને થોડાક નેગેટિવ વાઇબ્રેશન્સ જતા હતા અને શી વોઝ નોટ લુકિંગ ગુડ. અને તો એને જઈને સલૂનમાં લઈ ગયા, નોટ સલૂન પણ ઘરમાં જ એનું પર્સનલ કેર કરાવ્યું. એ બહુ જ બીમાર હતા, બેડરિડન હતા અને એને નેગેટિવ થોટ્સ આવતા હતા. તો એમને સ્પોન્જ કરીને સરસ નવા ફ્રેશ કપડાં પહેર્યા, ઇસ્ત્રી કરેલા, વાળ બનાવ્યા. એમની માઇન્ડસેટ જ ચેન્જ થઈ ગયું. એક જીવન જીવવાનું વિલ પાવર પણ વધી જાય છે જ્યારે આપણે આજુબાજુ આપણી કોઈ કેર કરનારું છે અને અંદરથી સરસ ફિલિંગ્સ પણ આવી રહી છે. વેરી ટ્રુ. સેલ્ફ કેર ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ ઇન આ અત્યારના સમયમાં તો બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. બિકોઝ આઈ હેવ ઓબ્ઝર્વડ કે આપણે ફેમિલીના મેમ્બર્સને, આપણા હસબન્ડને કે આપણા બચ્ચાઓને કે એના બચ્ચાઓને બધાને એ લોકોનામાં ટ્રસ્ટ પણ કરીએ છીએ, રિસ્પેક્ટ પણ આપીએ છીએ, પ્રેમ પણ આપીએ છીએ, પણ આ બધું તમે તમારી જાતને, જેમ તમે કહ્યું કે સેલ્ફ લવ અથવા સેલ્ફ રિસ્પેક્ટ, સેલ્ફ એસ્ટીમ માટેનું એ કરવું બહુ જ જરૂરી છે. બિકોઝ નહીં તો તમને હંમેશા કર્યા પછી પણ એવું જ લાગશે કે હું આ કરું છું, હું આ કરું છું, હું આ કરું છું, મારું તો કોઈ કરતું જ નથી. પણ તમે જ તમારી જાતને હેલ્પ કરો, તમે જ તમારી કેર કરો, તમે જ તમારા સેલ્ફ એસ્ટીમને રિસ્પેક્ટ કરો અને એક્સેપ્ટ કરો. વિચારો કે મારું સેલ્ફ એસ્ટીમ અથવા તો મારી એબિલિટી આટલી છે અને આ હું કરી રહી છું, તો તમને એવું થશે જ નહીં કે બીજાએ તમારું રિસ્પેક્ટ કર્યું કે ના કર્યું, તમને હેલ્પ કરી કે ના કરી. બિકોઝ તમે જ એઝ અ વિમેન સી ઇઝ ધ એક્સિસ ઓફ ધ ફેમિલી અને એ જેટલા લોકોની કેર કરી શકે છે એના કરતાં સ્ટ્રોંગર કોઈ હોય જ ના શકે, રાઈટ? તો પછી આટલી સ્ટ્રોંગ લેડી અથવા સ્ટ્રોંગ વુમનને બીજાની હેલ્પની જરૂર પડે એવું વિચારવાની જ જરૂર નથી. Exactly. Okay. So, very good information you have given on self-esteem, self-care, body image issues, personality, color science, everything. So, have a strong message for all the women in society at any age. એણે શું એવું વિચારવું જોઈએ કે જેના લીધે એ હંમેશા હેપી અને હેલ્ધી રહી શકે? તો હું અહીંયા એવું કહીશ કે પહેલી વસ્તુ તો કમ્પેરિઝન બિલકુલ બી નહીં. પરફેક્ટ. અને હંમેશા પાછળ જોવાનું કે મારી જર્ની કેવી રહી છે, હું ક્યાંથી ક્યાં પહોંચી છું, મેં શું કાર્ય કર્યા છે, મારી સક્સેસ સ્ટોરી અને પેટ યોર બેક. વિમેનમાં એટલી બધી તાકાત છે, આપણે એક બેકબોન છે આપણા પરિવારનું. એવું જરૂરી નથી કે આપણે પ્રોફેશનલી આગળ વધતા હોઈએ. આપણે જો આપણી લાઈફમાં સૌથી વધારે રિસ્પેક્ટ કોને આપીએ છીએ? એક માને, એક મધર. એ માં જે ફાઉન્ડેશન છે આખા ફેમિલીની. તો હું તો સેલ્યુટ કરું છું બધી હાઉસવાઇફ્સને, હોમ મેકર્સને, જે પોતાના છોકરાઓને, પોતાના હસબન્ડને એક પ્લેટફોર્મ આપે છે ગ્રોથ માટે. પણ હા, સેલ્ફ લવ ઇઝ કી. ભગવાન બધાને ગુડ લુકિંગ, મે બી આપણે બધા ગુડ લુકિંગ નથી, પણ ડેફિનેટલી આપણે બધા વી ઓલ કેન લુક ગુડ બાય સેલ્ફ કેર, સેલ્ફ લવ. પોતાની જાતને આપણે પ્રેમ કરીએ, પોતાનો રિસ્પેક્ટ કરીએ અને ડેફિનેટલી સેલ્ફ લવ ઇઝ કી ટુ સક્સેસ. ગુડ. થેન્ક યુ મીના મેમ. સી, લુક ગુડ અને સાથે સાથે ફીલ ગુડ, હે ને? આ ફેક્ટર લાઈફમાં બહુ જ જરૂરી છે અને લુક ગુડ માટે આ બધું જ કરવાનું છે અને ફીલ ગુડ માટે હંમેશા હેપી રહેવાનું છે. ટેક ઇટ ઇઝી એ કન્સેપ્ટ રાખવાનો છે લાઈફનો. દેન યુ વિલ બી ઓલવેઝ હેપી એન્ડ હેલ્ધી એન્ડ યુ વિલ સ્પ્રેડ happiness surround and around you. Thank you.